સુરેન્દ્રનગરના લીંબડીના છાલિયા તળાવ પાસે પસાર થતી કેનાલમાં બે કિશોર ડૂબ્યા, જેમાં એક કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો, જ્યારે મોડી સાંજ સુધી અન્ય કિશોરનો કોઈ પત્તો ન મળતા પરિવારજનો ચિંતિત છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી છે। આ બંને કિશોર કેનાલમાં નાહવા પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થયા હતા। તો સુરેન્દ્રનગરના લીંબડીના છાલિયા તળાવ પાસે પસાર થતી કેનાલમાં બે કિશોરો ડૂબ્યા હતા, જેમાંથી એક કિશોરનો મૃતદેહ તો કાઢવામાં આવ્યો છે, પરંતુ અન્ય એક યુવકનો કોઈ જ અતોપતો ન હોવાના કારણે પરિવારજનો ચિંતિત જોવા મળી રહ્યા છે। અન્ય એક યુવકની અત્યારે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા શોધખોળ કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ બંને કિશોરો કેનાલમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યારબાદ તેઓ પાણીમાં ગરકાવ થયા હતા। પરિવારમાં અત્યારે હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। એક યુવકનો મૃતદેહ મળી આવતા જ અન્ય જે એક યુવક છે કે જેના પરિવારજનો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। હજી સુધી તેનો કોઈ જ પત્તો મળ્યો નથી। ફાયર ફાઇટરની ટીમ અત્યારે હાલ ઘટના સ્થળે છે અને તેઓ યુવાનની શોધખોળ કરી રહી છે। ઘણા લાંબા કલાકોથી આ યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ જ પત્તો ન લાગતા પરિવારજનોમાં ગામમાં ચિંતાનો માહોલ, સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, લીંબડીના છાલિયા તળાવ પાસે પસાર થતી કેનાલમાં બે કિશોર ડૂબ્યા હતા, એકનો મૃતદેહ મળ્યો છે, એક યુવકનો અતોપતો નથી। શું વિગતો, કઈ રીતે કામગીરી ચાલી રહી છે, પરિવારજનોનું શું કહેવું છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે જળાશયો છે તેમાં ડૂબવાના બનાવો છે તે સતત વધતા જઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું જે લીંબડી તાલુકો આવેલો છે ત્યાંથી 2 કિલોમીટર દૂર આવેલા છાલિયા તળાવ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં 5 જેટલા યુવકો છે તે નાહવા માટે ડૂબ્યા હતા, પરંતુ નાહવા માટે ગયા ત્યારે 2 જેટલા યુવકો છે તે નર્મદાની કેનાલમાં તણાઈ ગયા હતા અને 3 જેટલા યુવકોનો છે તે આબાદ છે તે બચાવ આજુબાજુના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો। પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે। 35 ડિગ્રી નજીક સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પહોંચી ચૂક્યું છે। ત્યારે ગરમીથી બચવા માટે 5 જેટલા યુવકો છે તે નર્મદાની કેનાલમાં નહાવા માટે ખાબક્યા હતા, જેમાં જે 2 જેટલા યુવકો છે તે પાણીમાં ગરકાવ બની ગયા બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો, સ્થાનિક તરવૈયાઓની ટીમો, લીંબડી નગરપાલિકાની ટીમો અને ખાસ કરીને વઢવાણની જે ફાયરની ટીમો છે તેમને રવાના કરવામાં આવી હતી અને 18 કલાકની જહેમત બાદ આ મૃતદેહો છે તે શોધી અને બહાર કાઢવામાં આવ્યા છે। આ બંને મૃતક યુવકો છે તે લીંબડી ગ્રામ્ય વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। ત્યારે એક યુવકનું નામ રમીજ વેલીમ હોવાનું સામે આવ્યું છે। અન્યની શોધખોળ છે તે હાલના પરિવારજનોની શોધખોળ ચાલી રહી છે। બંને યુવકોના મૃતદેહ હાલ પાણીની બહાર કાઢી અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ દિશામાં તપાસ અને પ્રથમ તબક્કામાં જાણવાજોગ ફરિયાદ છે તે લીંબડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે બંને યુવકોની ઉંમર છે તે 18 વર્ષ છે। આશાસ્પદ યુવકો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પરિવાર ઉપર પણ આપ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લીંબડી સરકારી હોસ્પિટલમાં પરિવારજનો એકત્રિત થયા છે। મૃતકના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો છે, પરંતુ લાલ બત્તી સમાન આ કિસ્સો ગણી શકાય જે ઉનાળાના સિઝનમાં ગરમીથી બચવા માટે યુવકો નર્મદાની કેનાલનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આગામી દિવસોમાં નર્મદાની કેનાલ અને તળાવનો ઉપયોગ ન કરે તે માટે તંત્રએ પણ તાકીદ છે તે હાલ કરી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી